જય માતાજી મિત્રો, આજે હું તમને મારા ગામના તેના મહાદેવના મંદિરે લઈ જઈશ. સુરેશભાઈ અને અજયભાઈ આપણી સાથે આવ્યા છે. તો ફાઇનલી આપણે તેના મંદિરે પહોંચી ગયા છીએ. પાંચાળ ભૂમિ આ પાંડવોના સમયનું મંદિર છે. કહેવાય છે કે ક્યાં એક જ પાણામાંથી બનાવેલું કોતરણી કરેલું મંદિર છે આ. શિવલિંગ ઉપરથી નીચે દૂધ ચડે એ બધું જ અહીંયાથી બહાર નીકળે છે ગૌના મુખમાંથી. આ ગાયના મુખમાંથી બહાર નીકળવાથી દરેક પાપ ધોઈ જાય છે. જીવનમાં જે અજાણ્યા કર્યા હોય ને તે. તેના મેળામાં અહીંયા લાખોની સંખ્યામાં આ કુંડમાં માણસ સ્નાન કરે છે. તેના મેળામાં અહીંયા આખું જે આ હોમ રહ્યું ને તેમાં દીવા કરવામાં આવે છે. સ્વયં અર્જુને અહીંયા મચ્છવેદ કર્યો હતો. તે મંદિર છે આ પાંડવો વખત સ્વયંવર વખતનું મંદિર છે આ. અહીંયા નાની શિવલિંગ આવેલી છે આ જો. કુંડમાં ઊનું પાણી હોવાથી કોઈએ અંદર પડીને નાહવું નહીં. તો ચાલો આપણે મંદિરમાં શિવલિંગના દર્શન કરીએ. અહીંયા પેલા કાચબો અને નંદી મહારાજની સ્નાન છે. એક બાજુ ગણપત દાદાની સ્થાપના છે. અને બીજી બાજુ હનુમાન દાદાનું. તો આ છે આપણા ત્રિનેશ્વર મહાદેવની શિવલિંગ. દર્શન કરી લો બધા. ભાદરવા સુદ પાંચમના દિવસે અહીંયા લોકમેળો યોજાય છે. અહીંયા લાખોની સંખ્યામાં આ શિવલિંગની દર્શન થાય છે. આ છે મંદિરના પૂજારી. સ્વયંભૂ ત્રિનેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. થાન તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લાનું. જે અર્જુને મત્સ્યવેદન કરેલો. અહીંયા મોટો મેળો ભરાય છે ભાદરવા સુદ ચોથ પાંચમ છઠનો. અને સ્વયંભૂ શિવલિંગ આવેલું છે ત્રિનેશ્વર મહાદેવ. મંદિરના પૂજારી આ છે સગનગીરી બાપુ. જૂનું મંદિર કંઈક આવી રીતે દેખાતું હતું. જુઓ, કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.